મારું નામ બીનલબેન સુરેન્દ્રસિંહ સોલંકી. મારા પતિ લોકસત્તા જનસત્તાના પત્રકાર છે. એમને થોડાક દિવસ પહેલાં માટી ખનન અને દારૂના બુટલેગરો વિરુદ્ધ પેપરમાં આપેલું હતું એમને. તો એમને જાનથી મારી નાખવાની ધમકીને બધું આપ્યું એ લોકોએ. મારા પતિ તે દિવસે ત્યાં ચા પીવા માટે ગયા હતા તો કેટલાક કિસ્સાઓ આવીને એમના પર હુમલો કર્યો ને જાનથી મારી નાખવા માટે એમને બહુ કોશિશ કરી ને અમે પછી ત્યાંથી આવ્યા એટલે એમને બહુ વાગ્યું તો અમે સરકારી હોસ્પિટલમાં ગયા ને ત્યાંથી અમને રિફર કર્યા સિવિલ હોસ્પિટલમાં. તો ત્યાં અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે એમને ફ્રેક્ચર હતું ને એમને માથાના ભાગોમાં થોડું છે ઈજા છે ને ફ્રેક્ચર છે હાથમાં. પછી અમે કેસ નોંધાવવા ગયા ત્યારે પોલીસે મારા પતિની કેસની નોંધ કરવાની જગ્યાએ પહેલાં સામેવાળા બુટલેગરોને માટી ખનનવાળાનું એમને કેસ નોંધ્યો એમ. ને પોલીસ પરિષદમાં જ જ્યારે હું એમની સાથે હાજર હતી ત્યારે પોલીસ પરિષદમાં જ એ ગુંડા તત્વોએ બધા કર્મીઓ બહાર હતા. પોલીસ કર્મીઓની સામે મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી તો પણ એના વિરુદ્ધ બી એ લોકોએ કોઈ એક્શન લીધું નથી આજ સુધી. આજે કઈ જગ્યાએ રજૂઆત કરવા શું રજૂઆત છે આપણી? અમારી રજૂઆત છે કે મારા પતિને સારો ન્યાય મળે એમ. અમે ન્યાયની અપેક્ષાએ હું અહીંયા આવીએ છીએ. કોણ વ્યક્તિ છે, નામ શું છે જેમણે હુમલો કર્યો છે, એનું નામ શું? એનું નામ તો માટી ખનનવાળા છે ને દારૂના બુટલેગરો છે.